બીજી કોઈ રીતે ગુજરાત કદાચ પાછળ હશે, પણ પંખી પ્રેમીઓ માટે ગુજરાતની ધરતી સ્વર્ગ સમાન છે. અંદાજે 18થી 20 લાખ પક્ષીઓની વસ્તી સાથે ગુજરાત સાચા અર્થમાં પક્ષી જીવન માટે પણ આખા દેશમાં સ્વર્ગ તરીકે ઉભરી આવ્યું છે. એમાંય ગુજરાતમાં સૌથી વધુ પક્ષીઓ જો ક્યાંય મળતા હોય તો એ છે કચ્છ. કચ્છના રણના વિશાળ મીઠાના ફ્લેટ્સ કે જે સ્થળાંતર ઋતુ હોય છે એ દરમિયાન હજારો ગ્રેટર ફ્લેમિંગોના આગમનના સાક્ષી બને છે. વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં સૌથી વધુ પક્ષીઓની સંખ્યા ક્યાંય હોય તો એ કચ્છ છે. કચ્છ એક એવો જિલ્લો છે જ્યાં રણ છે, ડુંગર છે અને દરિયો પણ છે. આ ત્રણેય તમને ત્યાં જોવા મળે છે, જેના લીધે ગુજરાતમાં સૌથી વધારે પક્ષીઓ ક્યાંય જોવા મળતા હોય તો એ એકમાત્ર કચ્છ છે. કચ્છમાં 161 પ્રજાતિઓના રાજ્યમાં સૌથી વધુ 4,56,000થી વધુ પક્ષીઓ જોવા મળ્યા છે. પક્ષીવિદોના મત મુજબ કચ્છ જિલ્લામાં મનમોહક રણના સૌંદર્યથી આકર્ષાઈને અલગ અલગ દેશોમાંથી યાયાવર પંખીઓ આવે છે અને દર વર્ષે કચ્છમાં આવા પંખીઓ લાખોની સંખ્યામાં પડાવ નાખે છે. વિસ્તારની રીતે કચ્છ સૌથી મોટો જિલ્લો છે અને કચ્છમાં અનેક સ્થળો એવા આવેલા છે કે જ્યાં જેમ કે રોડ ટુ હેવન, છારી ઢંઢ વિસ્તાર તેમજ બર્ડ ઓફ સેન્ચુરી અને ફ્લેમિંગો સિટીમાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ સહિત અનેક દુર્લભ પક્ષીઓ જે ભાગ્યે જ ક્યાંય જોવા મળતા હોય છે એ જોવા મળે છે. આ સિવાય 52 જેટલી પ્રજાતિઓના દુર્લભ પંખીઓ આપણને આ જિલ્લામાં જોવા મળે છે. કચ્છમાં જોવા મળતી વિવિધ પક્ષીઓની પ્રજાતિની વાત કરીએ તો દુર્લભ એવા પક્ષી ઘોરાડ કે જે દેશમાં 50 જેટલા માંડ રહ્યા છે, આ ઘોરાડ પંખી પણ કચ્છમાં જોવા મળી શકે છે. આ સિવાય ગ્રીન બી ઈટર, કિંગફિશર, ગુવડ, ગીધ સહિત અનેક પ્રકારના પક્ષીઓની પ્રજાતિ તમને કચ્છમાં જોવા મળશે. આ સિવાય કચ્છમાં વિદેશથી પણ પંખીઓ આવતા હોય છે, ત્યારે દેશ વિદેશથી વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફરો જે હોય છે કચ્છની મુલાકાત લેતા હોય છે. તમને પણ જો પંખીઓ જોવા ગમતા હોય અને તેમના ફોટોગ્રાફ લેવાનો શોખ હોય તમને, તો કચ્છ જિલ્લાની મુલાકાત લેવા જેવી છે. આ માહિતી તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.